ભુજની ભાગોળ આવેલ માધાપર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ, સવારથી મતદાતાઓની મોટી લાઈનો જોવા મળી। ખાસ કરીને માધાપર પંચાયતની ચૂંટણીમાં અરજણભાઈ ભુડિયાની પેનલ, વકીલ દીપક રાઠોડની પેનલ અને ભાજપ પ્રણેતાની પેનલ વેલજીભાઈ આહિરની પેનલ વચ્ચે ભારે રસાકસી જોવા મળી। હવે જોઈએ માધાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। ભુજની ભાગોળ આવેલ માધાપર નવાવાસ પંચાયતની ચૂંટણીમાં આજે શાંતિમય રીતે મતદાન થઈ રહ્યું છે। બપોરના 3 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન 50% ઉપર જોવા મળ્યું હતું। શાંતિમય રીતે મતદાન થયું હતું। સવારથી જ મહિલાઓ અને પુરુષની લાંબી કતારો જોવા મળી રહી હતી। સૌથી અગત્યની વાત એ છે કે માધાપર નવાવાસ પંચાયતની ચૂંટણીમાં અરજણભાઈ ભુડિયા કે જે વિકાસનું પ્રતીક ગણાય છે, લોકો તેમને ખૂબ સ્વીકારે છે, તેમની પેનલ છે। બીજી બાજુ ભાજપના જયંત માધાપરિયા, હિતેશ ખંડોલ, દિનેશ ઠક્કરની જે પેનલ છે વેલજીભાઈ આહિર અને વકીલ દીપક રાઠોડની પેનલ છે। આ ત્રણેય વચ્ચેની જે પેનલો વચ્ચે તીવ્ર રસાકસી જોવા મળી રહી છે। અભૂતપૂર્વ જંગ જોવા મળ્યો છે। સતત પ્રચાર ઝુંબેશને કારણે આજે સવારના જે મતદાતાઓની લાઈન જોવા મળી રહી હતી, એના ઉપરથી ખાસ કરીને વિશ્લેષણ કરી શકાય એમ છે કે માધાપર નવાવાસ પંચાયતની ચૂંટણીનો જંગ રસપ્રદ હશે। 25મી તારીખે જ્યારે મતગણતરી થશે ત્યારે જે ચુકાદો આવશે એ ચુકાદો પણ રસપ્રદ છે। ત્રણેય ઉમેદવારોએ પોતાના વિજય માટે અભૂતપૂર્વ દાવો કર્યો છે અને ખાસ કરીને જે વિકાસની વાત છે તે પણ આજે યથાર્થ જોવા મળી રહી હતી। મારું નામ વાલજી કાંજી ડાંગર છે। હું સરપંચ પદનો ઉમેદવાર છું। અમારી વિકાસ પેનલ છે અને ખાસ તો અત્યારે બીજું કાંઈ વિશેષ કહેવાનું ન હોય, લોકોને એક અપીલ કરું છું કે શાંતિપૂર્ણ વાતાવરણ છે, આ વાતાવરણની અંદર વધુમાં વધુ મતદાન થાય એવી અપીલ કરું છું। માધાપરની હંમેશા તાસીર રહી છે કે ઊંચું મતદાન કરવાની, લોકસભા કે વિધાનસભાની ચૂંટણી હોય એની અંદર પણ 60% પ્લસ મતદાન થતું હોય છે। તો આ વખતે ત્રિપાંખીય જંગ છે એટલે માણસોને એક અપીલ કરીશ કે શાંતિપૂર્ણ રીતે મતદાન કરે અને થોડું વરસાદી માહોલ હોવાના કારણે શરૂઆતી થોડું ધીમામાં મતદાન રહ્યું હતું। હવે મતદાન રાબેતા મુજબ ચાલુ છે અને મને આશા અને અપેક્ષા છે કે 70% ઉપર મતદાન થશે અને અમારી તરફેણમાં મતદાન થશે એવું મને પ્રજાના વચ્ચે જ્યારે અમે ગયા પ્રચાર પ્રસાર માટે ત્યારે એનો ઉત્સાહ જોઈને એવું લાગતું હતું કે લોકો અમારી તરફેણમાં મતદાન કરશે। પર્વ એટલે ચૂંટણી અને ચૂંટણી એમાં પણ ગ્રામ પંચાયત એટલે એનો માહોલ અલગ હોય અને અનેરો હોય અને એમાં ખાસ માધાપર જેનું એક મારા એશિયાનું રિસર્ચ ગામ અને એમાં પણ મોટું ગામ 15,000ના મતદાર ધરાવતો આ મત વિસ્તાર છે માધાપર ગ્રામ પંચાયતનો। એટલે મતદારોનો માહોલ અમે એની સંખ્યા અનેક ગણી હોય। આજે સમસ્ત માધાપરના મતદારો સવારે 7 વાગ્યાથી વાતાવરણ પણ સારું છે, ખુશ્બુમય છે અને વરસાદનો માહોલ હતો પણ ભગવાનની મહેરબાનીથી વરસાદની કોરાડી ગયું છે એટલે 7 સુધીમાં લગભગ 70% થી 75% મતદાન થવાની ગણતરી છે। હર હંમેશા માધાપરની અંદર ભાઈચારાથી જે અમારી ચૂંટણી થતી હોય એમાં મામૂલી કંઈક કાર્યકરોને થોડી બોલાચાલી થાય, એના સિવાય ત્રિપાખીય જંગ હોવા છતાં પણ તમે જોયું હશે કે ગામની અંદર કોઈ એવો બનાવ ન બને કે કોઈનો વાદ વિવાદ થાય, કોઈને વિરોધ થાય। એટલે શાંતિમય પ્રક્રિયાથી ચાલતો અમારો માધાપરનો કાયમી આ ચૂંટણીની પ્રક્રિયા હોય। એમાં આ વખતે 2.5 વર્ષ પછી માધાપર ગ્રામ પંચાયતની ચૂંટણી જઈ રહી છે અને આ રીતે મતદાનનો જે લાહો જે છે એ બેલેટ પેપર ઉપર છેલ્લા 13-13.5 વર્ષ પછી આજે માધાપરના મતદારોને મળી રહ્યો છે। એટલે નવા મિત્રોને એક સૂચવા કહે કે એટલા વર્ષ સુધી આપણે ઈવીએમ ઉપર મતદાન કર્યું પણ આ વખતે એક આપણે સિક્કો મારી જે મતદાન કરવાની જે જૂની પ્રણાલિકા છે એનો પણ અનુભૂતિ કરી રહ્યા છે। ત્યારે આપણા માધ્યમથી સમસ્ત ગુજરાતની અંદર દરેક પંચાયતના મતદારો અને કચ્છ જિલ્લો અને ખાસ કરીને માધાપર એક મતની કિંમત જે ચૂંટણી લડનાર છે પ્રતિસ્પર્ધી એની હાર જીતનો સમય આવે ત્યારે એની કિંમત થતી હોય કે દરેક મતદારો, જુવાન, વડીલો, માતાઓ બધાને વિનંતી કરું કે આપનો કિંમતી મત એક તમારી અનિચ્છા કે એક મતથી શું ફરક પડશે પણ એક તમારો મત એક નિર્ણાયક મત હોય છે। ગ્રામ પંચાયતોની અંદર 5 વર્ષ માટે આપણે જેને શાસન સોંપવાનું હોય એને નિમવાનું કામ સરકારના ભારતના સંવિધાનિક આપને અધિકાર મળેલો છે ત્યારે સૌ પોતાના મતદારનો મતનો ઉપયોગ કરી અને 5 વર્ષ માટે સારો પ્રતિનિધિ આપણી ગામની જેને ભૂતકાળ ઇતિહાસ જોઈ અને આપણે જ્યારે એની નિમણૂક કરવાની હોય ત્યારે સમયસર આપણે 7 વાગ્યાથી 6 વાગ્યાનો ટાઈમ છે તો 6 વાગ્યા સુધી આપનો કિંમતી સમય કાઢી આપના કિંમતી મતથી મતદાન કરી પંચાયતની સારા વહીવટ કરતા બેસે એવા આપણે સૌએ પ્રયત્ન કરવા જોઈએ। આપના માધ્યમથી સમસ્ત મતદારોને વિનંતી કરું ફરીથી આપ સૌ 6 વાગ્યા પર આપનો કિંમતી મત આપી અને પંચાયત પ્રતિનિધિ આપણો ઓળખીતો, આપણો જે એકદમ જાણીતો અને ગામનું સારું કામ કરી શકે એવી આપણા એકદમ વિચારશીલ કરી અને આપણે નિમણૂક કરીએ અને આપ સૌ એના સહભાગી બનો અને 5 વર્ષ માટે આપણા પ્રતિનિધિને આશીર્વાદ આપો એવી અપેક્ષા સાથે ધન્યવાદ। ખૂબ જી આપના નામ પરિચય। મારું નામ દીપક પ્રદીપભાઈ રાઠોડ, એડવોકેટ એન્ડ નોટરી વ્યવસાય।
નવાસ ગ્રામ પંચાયતની આશરે લગભગ 15 વર્ષ પછી ચૂંટણીનો માહોલ જામ્યો છે, એટલે લોકોમાં પણ લોકશાહી ઉજવવાનો એવો સારો મોકો છે અને લોકોમાં ઉત્સાહ પણ વધારે છે. મેં મારી પેનલ સાથે આ નવાસ ગ્રામ પંચાયતની પહેલી વાર ઉમેદવારી નોંધાવેલી છે સરપંચ તરીકે, અને લોકોનો રિસ્પોન્સ પણ સારો આવ્યો છે કે ભાઈ એક એજ્યુકેટેડ ઉમેદવાર છું હું, તો એ પ્રમાણે લોકોનો રિસ્પોન્સ સારો છે. અને વિકાસના કામોમાં કહું તો ઘણી બધી અમે ડોર ટુ ડોર પ્રચારમાં ગયા ત્યારે ઘણી બધી સમસ્યાઓ છે પાયાની, એ વસ્તુ અમારી સામે આવી છે. અને પંચાયતને લગતા પ્રશ્નો છે એના પણ ઘણા આવ્યા છે અમારી સામે, એટલે અમારો કદાચ જીતી જશું અમે તો અમારો પહેલો પ્રશ્ન એ હશે કે પંચાયતમાં એક રાત્રિ પંચાયત ચાલુ કરવાનો અમે નક્કી કર્યો છે કે 15 દિવસમાં 2 દિવસ રાત્રિ પંચાયત ચાલુ કરી શકીએ. એનું કારણ કે અત્યારે મોસ્ટ ઓફ વધારે પડતા નોકરિયાતો વર્ગો રહે છે અને નાના નાના કામ માટે આખા દિવસની રજા રાખવી પડે છે. જો રાત્રિ પંચાયત ચાલુ હોય તો એ લોકોને નોકરીમાં વ્યવસાયમાં રજા ન રાખવી પડે અને એમનું કામ જલ્દીથી થઈ જાય. સાહેબ, ખાસ કરીને આજે 40 વર્ષ પછી ઓબીસીની સરપંચ સીટ જાહેર કરવામાં આવી છે. આપ સરપંચના ઉમેદવાર છો, શું તમે ગોલ રાખશો? ઓબીસીની સીટ તો સરકારી નિયમ મુજબ આવેલી છે, પણ અત્યારે ત્રિપાંખીય જંગ છે. મેં મારી એજ્યુકેશન પેનલ સાથે આખી ઉતારેલી છે, એટલે અમને વ્યક્તિઓનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જનતાનો પણ.